રામ નારાયણ રામ. આજનું જીવન અને બ્રહ્માંડ એ સર્વવિશ્વીય અને અનંત ગેલેક્સીનું એક વૈશ્વિક પરિવાર છે, જે બ્રહ્માંડમાંથી ઉત્પન્ન થયું છે. તેમાં અસંખ્ય ગ્રહો, તારાઓ, જીવો, છોડ, પ્રાણી, પરમાણુ અને અણુ જીવંત છે. બધામાં ચેતનાની હાજરી છે અને બધા સૃજનાત્મક ઉર્જાથી ભરેલા છે. બ્રહ્માંડ ક્યારે કોઈને બહાર ન કરતું નથી. તે પોતે બ્રહ્માંડનું સ્વરૂપ ધરાવતી નારાયણ છે. આબેથી અનેક તારા અને ગ્રહ ઉત્પન્ન થાય છે. જ્યાં જ્યાં જીવિત જીવ નજરે પડે તે બધા જ નારાયણની જડપણ હેઠળ આવ્યા છે. બ્રહ્માંડ એ નારાયણની પુનઃપરિપૂર્ણતા અને સંપૂર્ણતાનું સ્વરૂપ છે. એ સંતાનું પ્રતીક છે. એ આકાશ, અનંત બ્રહ્માંડ અને સંસારના સર્જકનું પ્રતીક છે. નારાયણ એ આ બ્રહ્માંડના બધા તારાઓ અને ગ્રહોનું પ્રતીક છે. અને બીજું એ આપણે સૌ બધા જીવો, જીવંત પ્રાણી, છોડ અને ધૂળના કણો છે. આજનું જીવન અને ચેતનાનું વિવેક એ નારાયણનું એક ભાગ છે. જન્મસિદ્ધ અધિકાર તરીકે બ્રહ્માંડમાંથી ઉત્પન્ન થતા તત્વો અને પદાર્થોનું તત્વ એ દરેક જીવનું સ્વાભાવિક અધિકાર છે. આજનું લક્ષ્ય એ છે કે દરેક વ્યક્તિનું જન્મસિદ્ધ અધિકાર, આત્મસન્માન અને સમાનતા પુનઃસ્થાપિત કરવી. આ એક નઈ ક્રાંતિ છે જે સમગ્ર પરિવારની સુરક્ષા અને જીવનયાત્રા માટે છે. હેવા તમામ લાભ એ સંપૂર્ણ લાભ બને અને દરેક જીવ આ શરૂઆત અને જીવનયાત્રાના માર્ગ પર આગળ વધે. અમે એક અહિંસક સમાજ અને નિર્હિંસતામય અને જાતિવિહીન સમાજની ઈચ્છા રાખીએ છીએ. આજનું જીવન એ આંતરિક ચેતનાને શોધી અને સંપૂર્ણ શાંતિ તરફ મુસાફરી કરવાનું છે. આજનું સંઘર્ષ શૂન્યના ખાલીને પૂરો કરવો છે અને સર્વજ્ઞાની અભિપ્રાયના પંથી આગળ વધવું છે. એ જીવનનું, સમાજનું, શાંતિનું અને ઉત્કૃષ્ટ જીવનનું પ્રતીક છે અને તે જીવનમાં સર્વસમાવિષ્ટ વિઝન લાવે. આજનું શરૂચિત ગુજરાતી અનુવાદ. અમારું શરીર એ એક જટિલ યંત્ર છે જે એક સંકલિત એકમ તરીકે કાર્ય કરે છે, જ્યાં બધા અંગ એકબીજા સાથે જોડાયેલા હોય છે અને એક જીવંત તંત્રનું નિર્માણ કરે છે. આ સક્રિય અને સર્જનાત્મક છે, પ્રેમ, સ્નેહ અને લાગણીઓથી ભરેલું છે, જે આપણને એક સંયુક્ત પરિવાર બનાવે છે. બધા અંગો એક ટીમની જેમ સાથે કામ કરે છે, વિના કિસી અંગના અવમૂલ્યન વિના. પ્રતીક છે કે દરેક જીવિત પ્રાણી, છોડ અને જીવીઓ જીવન અને ચેતનાથી ભરેલા હોય છે. આ શરીર જેવા યંત્રની અંદર 50 અબજથી વધુ લોકો, આત્માઓ, ચેતનાના કણો અને દૈવીય તત્વો સ્થિત છે. આજનું વિશ્વ અને જીવત્વની આર્થિક પરિસ્થિતિ. આજની દુનિયામાં અને સમગ્ર બ્રહ્માંડમાં અસંખ્ય આત્માઓ જીવનની મૂળભૂત જરૂરિયાતોથી વિમુક્ત છે. આનું પરિણામ એ થાય છે કે લોકો અન્યાય, ગુનાઓ અને ખોટી ક્રિયાઓમાં ફસાઈ જતા હોય છે. આની પાછળનું મુખ્ય કારણ એ છે કે તેમના હૃદય અને ચેતનાનું ઊંડું ભૂખણું છે. જેમ એક ભૂખ્યો વ્યક્તિ ભ્રમણ અને ચીલો કરી શકે છે, તેમ આપણા અંદર રહેલા અનેક ચેતનાના સૂત્રો અને ઉર્જાઓ અમારું સ્વભાવ અને નિર્ણય પ્રભાવિત કરે છે. આજનું ટીકાથી બહાર નીકળવાનો માર્ગ. આ પ્રકારની હાલતમાંથી બહાર આવવા માટે જે જરૂરી છે તે છે જાપ, ધ્યાન અને આધ્યાત્મિક સાધનાઓ, જે આપણને આપણી અંદર રહેલી ચેતનાથી કનેક્ટ થવામાં મદદરૂપ થાય. આજની આ જરૂરી પ્રક્રિયાઓ દ્વારા જ સમાજ, પ્રસિદ્ધિ, શાંતિ અને નૈતિક સમાનતા પ્રાપ્ત થશે. નારાયણ એ આપણા જીવનની ચેતનાત્મક અને આધ્યાત્મિક નીતિઓ અને જીવનના તત્વોને એક થાળી કે રથમાં બાંધીને આગળ લઈ જઈ રહ્યું છે. આજની જવાબદારી એ છે કે આપણે તમામ આ રથની બાગડોર એકસાથે ચોંટવી જોઈએ અને આપણા મનની શક્તિથી તેને આગળ લઈ જવું જોઈએ. આ થોડી જવાબદારીઓ અને એક જાગૃતિ માટેના પ્રયાસો બધાને આદર્શ જીવન, સુખદ શાંતિ અને સમૃદ્ધિ તરફ લઈ જશે. નારાયણ રામ નામના સારથી અસંખ્ય જીવનું નિર્માણ થયું છે. આકાશમાં અસંખ્ય ગ્રહો, તારા અને નક્ષત્રો,
તમામ જીવન, ચેતના, પ્રવૃત્તિ અને સર્જનથી ભરેલા છે. તે પ્યાસ, ભૂખ, દુઃખ, પીડા અને મુશ્કેલીનો અનુભવ કરે છે. તેમની જન્મ અને મરણ થાય, પરંતુ તેઓ માનવજાતિની જેમ સ્વતંત્ર ન હોય, જે પોતાની ઈચ્છા મુજબ કામ કરી શકે, ભૂલ કરી શકે અને અનિચ્છનીય પરિણામો વિના દુષ્કર્મોમાં ફરસાઈ જાય. અમારા શરીરમાં અનેક વિચારો થાય છે અને તે વચ્ચે આપણું વિવેક હસ્તક્ષેપ કરે છે, માર્ગદર્શન આપે છે અને ભૂલ તરફ સંકેત આપે છે. જો કે ક્યારેક આપણે તેની સુનીએ છીએ અને ક્યારેક ના, જેના પરિણામે ખોટા કાર્ય અને દુર્ઘટનાઓ થાય છે. આજનું પરિણામ કે આપણે પોતાના નિર્ણય લેનાર છીએ અને તે નોસો મન હંમેશા ક્રિયામાં રૂપાંતરિત કરે છે. આથી ઘણા વાર આપણે તે કાર્ય પર પુષ્ટા અનુભવીએ છીએ અને પહતાય પણ. આધુનિક સમાજમાં લોકો દ્વારા બનાવાયેલા અને વિભાજન માટે થપ્પેલા વિવિધ ધર્મના સંદેશો જૂઠા અને વિભાજનકારી છે. સાચું ધર્મ એ તમારા વિવેક દ્વારા પ્રેરિત કાર્યમાં સમાયેલું છે. જેમ જ કે હું ઈચ્છું નહીં તો હાથ ન ચલાવાય, ઈચ્છા ન ઉદ્ભવે અને સર્જન ન થાય. અમે પોતાને જે હુકમ કરીએ છીએ તે જ કાર્ય કરે છે. અમે આપણા શરીર અંદર ચિંતન કરીએ છીએ અને વિવેક હસ્તક્ષેપ કરે છે, જે અમારું સચોટ માર્ગદર્શિત કરે છે. આ વિવેક અમારું જન્મથી જ શરીર અંદર હાજર છે અને અમારું સહાયક બની ગયું છે. આ કોઈ અલગ નથી, તે રામ નારાયણ રામ અને પોતે બ્રહ્માંડ છે, એક એવો સત્ય જેને આપણે સંપૂર્ણ રીતે સમજવામાં નિષ્ફળ છીએ. અમે બધાએ આ પ્રયાસ કરવો જોઈએ કે સમગ્ર જગત એક જ રાષ્ટ્ર, એક નીતિ, એક ભાષા અને એક સંયુક્ત પરિવાર બની શકે. કોઈ પણ સ્વાર્થપ્રદ વિઘ્ન ન હોવો જોઈએ અને કોઈ પણ વ્યક્તિગત માલિકી ન હોવી જોઈએ. એક રાજાનું રાજ્ય જ્યાં બધા રાજા હોય અને કોઈ પ્રજાના સભ્ય ન હોય તે ન્યાયનું સાચું રૂપ છે. આથી અમે બધા શ્રમિક છીએ અને કાર્ય એ જ આપનું સાચું ધર્મ છે. અમે પોતાના નૈતિક નિર્ણય લેજીશું અને મનને સમજાવીશું, જેના પરિણામે મન આમણા હુકમોને કર્મમાં બદલે છે. આ ક્રિયાઓના કારણથી કેટલાક સમયમાં પછતાવા થાય, પણ તે મનુષ્ય દ્વારા બનાવેલા વિવિધ ધર્મો જૂઠા અને વિભાજનકારી હોય છે. સાચું ધર્મ એ કે તમારા પોતાના વિવેકથી માર્ગદર્શન પ્રાપ્ત થાય તે કાર્યમાં વિસર્જિત છે. જો ઈચ્છા ન થાય તો હાથ ચાલતા નથી, ઈચ્છાઓ ઉદ્ભવે નહીં અને સર્જન પણ ન થાય. આધ્યાત્મિક રીતે આજનું જીવન એક શરૂઆત છે. અમે બધા જ ધર્મ સાથે જન્મ્યા છીએ. આજનું શરીર, મન અને આત્મા બ્રહ્માંડ અને પ્રકૃતિના ધર્મથી બનેલા છે. ધર્મ એટલે સારા કાર્ય જોડવું, દુષ્ટથી દૂર રહેવું અને ભળીને જીવન જીવવું. સારા તત્વો એકત્રિત કરવામાં આવે અને દુષ્ટ અસરો દૂર થાય અને બધા સાથે વહેંચાઈ જાય. આજની સમાજ વ્યવસ્થા તેમાં વ્યક્તિગત માલિકી, રાજકીય પક્ષો અને પરિસ્થિતિઓના કારણે વિખરાઈ ગઈ છે. આ માનવીય જીવનમાં સ્વાર્થપ્રદ વ્યવસ્થાઓ અને ભ્રષ્ટાચાર જણાઈ રહ્યા છે. પ્રકૃતિમાં કોઈ પણ જાતનું વ્યક્તિગત માલિકી નથી. આજનું વિશાળ લાલચ અને શૌર્ય માનવજાતિ તરફ વધતું જાય છે. આજના લોકો લાલચથી વિસર્જિત ધર્મોમાં જોડાય છે અને જગતના સત્યથી દૂર થાય છે. રામ નારાયણ રામ નામના જાપ દ્વારા આપણે આ સમસ્ત રીતે સમૃદ્ધ કરવા માટે આમંત્રણ કરીએ છીએ. શાંતિ માટે, સમાનતા માટે, અંદરથી સુખદ ખૂણો માટે, આત્મવિશ્વાસ માટે, નૈતિક માર્ગદર્શન માટે. આજનું સંદેશ: તમારા અંતરદ્રષ્ટિથી જોડાઓ, પ્રકાશ મેળવવાનો માર્ગ શરૂ કરો. તે જીવનમાં શરૂ થાય તે પ્રકારનું જીવન બનાવે.